હજુ આ બે સૂતા છે. જોઈને કેટલી ખુશી થાય છે. ઉઠાડવાનું મન જ નથી થતું. મિલન, ઉઠો. બેટા ધનીશ, બેટા ઉઠો જો. ચલો જલ્દીથી જાઓ અને ફ્રેશ થઈ જાઓ. આપણે ફરવા જવું છે ને? ઉઠવાનું નથી? નહીં. છાના મના ઊભા થાઓ. ઉઠો. આજે સન્ડે છે અને આટલા વર્ષો પછી તમે આવ્યા છો, તો આજે તમે, હું અને ધનેશ ફરવા જશે. આપણા બે સિવાય અને મારું તો ક્યારે વિચાર જ નથી આવતો ને. તમારું તો હું 24 કલાક વિચારતી હોઉં, પણ અત્યારે આપણે ફરવા જવાનું છે. તમે થોડો દિવસની છુટ્ટી લઈને આવ્યા છો, તો ચાલો. મેં ધનેશને કીધું છે કે તું, હું ને પપ્પા ફરવા જવાના છે, એટલે ફટાફટ ઉઠો અને જાઓ નાવા. ચલો ચલો ચલો, ફટાફટ કરજો. નીચે નાસ્તામાં રાહ જોઉં છું. શું છે? બ્રેડ સાથે ખાશો ને? ચાલો નાસ્તો રેડી છે. વાહ, થઈ ગઈ ચા ધારા? હા બસ પાકે ને એટલે આવું છું. ઓકે. શું કે ભાઈ, તમારી દુકાન કઈ રીતે ચાલે છે? બસ અત્યારે ચાલ્યા રાખે છે, બધું બરોબર જ છે. દેવજી, હવે ફોન મૂકો ને નાસ્તામાં ધ્યાન દ્યો. ના ના, મને તો લાગે છે કે મારી પેલા એને મોબાઈલની સાથે લગ્ન કરેલા છે. તારા એવું કાંઈ નથી યાર. હા તો થોડોક મેસેજ છે, મારે જોવું પડશે. હા 2 દિવસ આવે છતાં બી ફેમિલીમાં ધ્યાન નહીં, બસ મોબાઈલ અને એનું કામ. ચલો ચલો નાસ્તો. ધનીશ, આજે તો આપણે સન્ડે છે, તો બસ તો ફરવા જવું છે ને? થોડું ક્યાં જવું છે? ફનવેલ જશું? તો આપણે ફનવેલ જઈએ ને? મમ્મીને કે ફટાફટ નાસ્તો કરીને રેડી થઈએ આપણે અને જઈએ. ઠીક છે? તમે આવશો મારી જોડે ફનવેલ કે મને ધનીશ જઈ આવીએ? આવવાની જો ને, એક તો વર્ષના પછલે દિવસે આવો છો અને તોય પૂછો છો તમે આવશો? હા, હવે ટોન્ટ મારવાનું તમારું ચાલુ જ રહેશે એમ ને? હું ને ધારા પછી નાસ્તો કરી લેશું. હા ભાઈ, તમે લોકો પણ બેસી જ જાઓ ને જો. હા એમ. બેટા તને ચા દૂધ આપું? ના ના, ખાલી ગાંઠિયા ખાઈશ? ઓકે, તમે લોકો બેસો. આપો ભાઈ, રોટલી આપો. નહીં નહીં, હા ઊભી છે પછી કઈ મારે ટેન્શન ન હોય ને. શું આવ્યું કઈ? ધારા એક કામ કર, તું છે ને મોબાઈલ જ લઈ લે. એક મિનિટ હતી, એક મિનિટ. મને છે ને મેસેજ આવ્યો છે, જોયું ને? તારા શું થયું? અરે મિલન, શું થયું? કેમ બે ઉદાસ થઈ ગયા? ભાઈ, મેસેજ છે, મારે આજે નીકળવું પડશે. હે? આમ તાત્કાલિક? તો જે આવ્યો ને દિવસ જ ક્યાં થયા છે એટલા? આદેશને
અત્યારે અમારી બહુ જરૂર છે. પણ તમે હજુ આવ્યા ને 2 દિવસ તો થયા છે. તમે રજા કેન્સલ ન કરી શકો? તું કેમ નથી સમજતી ધારા? હું પણ સમજુ છું, પણ આ દેશ માટે છે ને આપણે હંમેશા પહેલા જ ઊભું રહેવું પડે. હું માનું છું ભાભી કે આપણે દેશની રક્ષા કરે છે, એનું કર્તવ્ય છે, પણ પરિવાર પ્રત્યે પણ એનું કર્તવ્ય છે ને. તારા અત્યારે પરિવાર પહેલા આપણો દેશ છે. આપણો દેશ છે ને એ પણ આપણો પરિવાર જ છે. અત્યારે દેશને આપણી બહુ જ જરૂર છે. તમારા પરિવારને, મને અને ધનેશને પણ તમારી જરૂર છે. પણ ધારા પ્લીઝ અત્યારે તો શાંતિથી નાસ્તો કરી લે. મારે તો હજી બપોરે જવાનું છે. ભાઈ ધારા ધારા ભાભી તમે એને જાઓ ને, સમજાવો ને. હા તમે નાસ્તો કરી લો. ભાઈ મારે જવું પડશે, એમાં નહીં ચાલે. તમે થોડું સંભાળી લેજો. મિલન, અરે આ તો ગર્વની વાત છે, આ દેશની વાત છે. ખુશી ખુશી જા, કાંઈ ચિંતા ન કરતો. મારો દીકરો. તારા તું આવી રીતે ઉદાસ થઈ શું કેમ જઈ શકીશ? મિલન, હું ખુશ જ છું. તમે આપણા દેશ માટે લડવા જાઓ છો. મને ગર્વ થાય છે કે હું તમારી પત્ની છું, પણ હું સમજુ છું આપણા ધનેશને કોણ સમજાવે? તારા એ હજી નાનો છે. તું છો ને, મને એટલો તો વિશ્વાસ છે કે તું બધું હેન્ડલ કરી લેશ. અને હા, મોટા ભાઈ પણ છે ને. બધા એનો બહુ ધ્યાન રાખે છે. અને મને છૂટી મળશે એટલે ફટ કરતો આવી જઈશ. હજુ તમે હમણાં જ તો આવ્યા છો. તમે આ રજાઓ કેન્સલ નથી કરી શકો એમ? તારા દેશને મારી જરૂર છે. તું કેમ નથી સમજતી? તું તો સમજ. આજ આવ્યાના 2 જ દિવસ થયા. ધનેશ કેટલો હરખાણો છે કે મારા પપ્પા સાથે હું ફરવા જઈશ. જ્યારે સ્કૂલમાં છે ને એને બધા કહેતા હોય ને કે હું મારા પપ્પા સાથે ફરવા ગયો, મારા પપ્પા મારા માટે આ લાવ્યા, ત્યારે આપણો ધનેશ તારા હું સમજુ છું, ખૂણામાં બેસીને રડતો હોય. તારા બધું સમજુ છું, પણ હવે શું કરું તારા? નોકરી જેવી છે તો. તારા તને તો ખબર છે ને કે બચપનથી મારું આ સપનું છે. અને હા, તું પણ એક આર્મી મેનની પત્ની જ બનવા માંગતી હતી ને? મિલન, હું સમજુ જ છું કે તમે આપણી ભારત માતાની રક્ષા કરવા માટે જાઓ છો. આપણા દેશને દુશ્મનોથી બચાવવા માટે જાઓ છો. મને ગર્વ છે, પણ હું શું કરું? તારા તું સ્ટ્રોંગ બન. તું આવી રીતે હારી જઈશ તો આપણા ધનેશનું કોણ ધ્યાન રાખશે? શું કામ રડો છો? અરે બેટા, આવતો રહે. જો બેટા, હું તને એક વાત મસ્ત કહું. મારો ડાયો દીકો છે ને, મમ્મીનું ધ્યાન રાખજો ને. અને હું વહેલો પાછો આવી જઈશ. અને હા, તારે પણ મોટું થઈને આર્મી મેન જ બનવું છે ને? હા, આઈ એમ સ્ટ્રોંગ બોયસ. તારા મારે લેટ થાય છે બેટા, ચલ. પપ્પા, હા બેટા. શું કામ રડે છે? અરે બેટા, એ તો હું જાઉં છું ને એટલે રડે છે. પણ તું મમ્મીનું ધ્યાન રાખીશ ને? હા, તમે ચિંતા ન કરતા, હું ધ્યાન રાખીશ. સ્માઈલ. ચલો
બેટા જો મમ્માને કે કોઈ હેરાન ના કરતો હો ને, અને આમ જો પાછો આવીશ ને ત્યારે પ્રોમિસ તને ફરવા લઈ જઈશ હો. પપ્પા જાજુ બધું ઘર લઈ આવજો. કે બેટા આવો. હાય. ના ના. અરે બસ બસ હવે તારા એ જો ધનેશ ધ્યાન રાખજો બધાનું. ભાઈ બોલો બેટા કાંઈ ચિંતા ન કરતો હો ભાઈ. ખરા જાજો ભાઈ ધ્યાન રાખજો. હા હા ચાલ તું ધ્યાન રાખજો હો ને. ધારા તું દુખી ન થા ધારા. હમણાં થોડાક ટાઈમ પછી મિલનભાઈ આવી જ જવાના છે ને. ભાભી મિલન તો આવી જશે, પણ અમારા ધનેશને એના પપ્પા સાથે રમવું હતું. થોડોક ટાઈમની તો વાત છે ધારા. તું આવી રીતના રોવે તો પછી એને કેવું થાય તું જ કે. અને અમે છીએ ને. મમ્મી પપ્પા ક્યારે આવશે? બેટા પપ્પા બહુ જલ્દી આવી જશે. અને તારે એની સાથે રમવું છે ને? હા પપ્પા શીખ ગયા છે. પપ્પા છે ને આપણી ભારતમાંની રક્ષા કરવા ગયા છે. તું પણ મોટો થઈને પપ્પાની જેમ જ સોલ્જર બનજે. હા બનીશ. અરે વાહ ધનેશ, તને તો સરે વેરી ગુડ આપેલું છે આમાં. વાહ એ તો ગુડ બોય જ છે કા. સરસ. હવે આમાં તને જે બધું આપેલું હતું એ તને રીડિંગ થઈ ગયું તારું? ધનેશ આ બોલ તો આખો. ભાઈ આ મિલનનો ફોન છે. હા. હે એ આવે છે. અરે વાહ. હા અરે મિલન, આ હું શું સાંભળી રહ્યો છું? હા ભાઈ હું 15 ઓગસ્ટના આવું છું. અરે શું વાત છે. અલા ચાલુ રાખજે. અરે વાહ શું આવે છે. મિલનભાઈ હા તારા હું હા 15 ઓગસ્ટે કઈ નહીં, તારા પપ્પા આવે છે. પહેલા આવો, અમે લોકો રાહ જોઈએ છીએ. આજે કેટલા ટાઈમે મિલનભાઈ ઘરે આવવાના છે. હા હો. અને આમ જો પછી આમ રાડ પડે ટ્રેનનો ટાઈમ થઈ જશે પછી. હા એ ધારા હા હા ભાભી. હવે જલ્દી હાલ જો કેટલા વાગ્યા. અરે હા બસ જો ધનેશ તૈયાર થયો જ ગયો છે. આવ્યો. ચાલ ચાલ બેટા. હા સારું થયું. અને આને ખબર છે નિરાંતે. ને આપણે સરપ્રાઈઝ દેવાની છે. તું મેં કીધું ને. હા ચાલો ચાલો ભાઈ, ચાલો ચાલો ભાઈ, ચાલો અમે. આજે પપ્પા આવશે? હા બેટા આજે તો તારા પપ્પા આવવાના છે. યે આ તો હું પપ્પા રે રમીશ. હા પપ્પા રે રમવાનું પણ છે ને તારા પપ્પા તારા માટે કેટલા બધા રમકડા લાવવાના છે. યે એ સાંભળ, આજે પપ્પાને સરપ્રાઈઝ દેવાની છે આપણે બધાએ કે અમે તમને લેવા આવ્યા છીએ હે ને. પછી ખૂબ મસ્તી કરવાની છે પપ્પા આવે એટલે દે તાલી. હા. ચાલો ચાલો હવે ટાઈમ થઈ ટાઈમ ગયો. થઈ ગયો છે. ચાલો ચાલો જાશો ને પપ્પા પાસે? ચાલો. ચાલો. યે આ તો પપ્પા આવશે. યે યે. મિલન શું થયું? મિલન અરે મિલન, મિલન આ શું થઈ ગયું મિલન? ભાઈ જો ને મિલન ને શું થયું? હા મારા ભાઈને. ઉઠા. અરે મિલન, તમે 108 ને ફોન કરો ને ભાઈ. એકસો ફોન કરવા દે મને. ભાઈ ભાઈ હા મિલન. નહીં તું ફોન ન કર. હું નહીં પહોંચી શકું. નહીં નહીં અમે તને બચાવી લેશી ભાઈ. મિલન આ જો ને આ બોલ. આપણા ધનેશનું ધ્યાન રાખજે અને મોટો થઈ એને હું તમારી રાહ જોવે છે ક્યારની. તારા ધનેશને મોટો કરી આપણા
દેશની રક્ષા કરવા મોકલશે. મિલનને કહો ને. મિલન કાઈ નહીં થાય તને. મિલન હાથ ખોલો ને. હા મિલન ભાઈ હા તને હું ધારાની અને તનિષની જવાબદારી હોકું છું ભાઈ. અરે એવું બોલમાં મિલન તને કાઈ નહીં થાય. નહીં ભાઈ મોટો થઈ હા હા એક્સની રક્ષા કરજે દીકરા. તનિષ